મને એક રેગ્યુલર ડીએમ આવતો હોય છે કે વોટર ઇન્ટેક કેટલું રાખવું જોઈએ, દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ, વર્કઆઉટમાં કેટલું પાણી પીવું જોઈએ. હવે આમાં કેવું છે કે તમારો જો 45 મિનિટ કે એનાથી ઓછો વર્કઆઉટ ચાલવાનો હોય તો તમે રેગ્યુલર વોટર કન્ઝ્યુમ કરી શકો છો દર 2-3 સેટ પછી સિપ કરીને. અને જો તમારું વર્કઆઉટ 60 મિનિટથી વધારે ચાલવાનું હોય, ઇન્ટેન્સિટી વધારે હોય, તો એડિશનલ સોલ્ટ એડ કરી શકો છો, આપણું ટેબલ સોલ્ટ ઘરનું, અથવા તો EAA સપ્લિમેન્ટ આવે છે એ એડ કરી શકો છો, નહીં તો તમે મેડિકલ સ્ટોર પરથી જે ORS મળે છે એ લઈ શકો છો. હવે વાત રહી વર્કઆઉટ પછીની, તો એમાં તમે 200 થી 300 ml દર 60 to 90 મિનિટે પી શકો છો. અને સૌથી બેસ્ટ ઇન્ડિકેટર શું છે, તમે ડિહાઇડ્રેટેડ છો એનું. તમે જ્યારે સૂસું કરો ને તો જો એનો કલર થોડો યલોઇશ થઈ ગયો હોય, દેટ મીન્સ યોર બોડી નીડ્સ વોટર. ડન. સો તમે મને કમેન્ટમાં જણાવો કે તમે કેટલું પાણી પીવો છો અને તમે કેવી રીતે તમારો વોટર ઇન્ટેક મેનેજ કરો છો થ્રુ આઉટ ધ ડે અને વર્કઆઉટ દરમિયાન.